નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઝાદ ક્લાસીસ તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર અને નામાના મૂળ તત્વોની અંદર લેક્ચર નંબર 1 અને આપણે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. આપણા ભાગીદારી પેઢીની અંદર ભાગીદારનો પ્રવેશ. હવે ખાસ અગત્યની માહિતી આપી દઉં. આ ચેપ્ટર આપણે 9 ગુણનું છે, 9 માર્ક્સનું. એમાં એક તો આપણે ટૂંકા પ્રશ્ન આપણે આવતો હોય તે જ 1 ગુણમાં. હવે અગત્યનો કહેવાતો હોય દાખલો બોર્ડની અંદર વિભાગ E ની અંદર, બોર્ડમાં વિભાગ E ની અંદર જે દાખલો આપણે પૂછાય છે એ આમાંથી 8 માર્ક્સનો દાખલો આપણે બોર્ડમાં પૂછાય છે. 8 માર્ક્સ વિભાગ E ની અંદર દાખલા નંબર જે પહેલો પૂછાતો હોય, રેડી, એ દાખલો 31મો નંબર દાખલો આપણામાં આવશે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, વિભાગ D ની અંદર વિભાગ E ની અંદર દાખલા નંબર 31મો એ દાખલો બોર્ડની એક્ઝામની અંદર આમાંથી આપણે આવશે, વિભાગ E. રેડી? ચાલો હવે આપણે થોડીક શરૂઆત કરી દઈએ. ભાગીદારનો પ્રવેશ. ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ શા માટે? એક વસ્તુ આપણે ખાસ અગત્યના પોઈન્ટથી સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 નું એવું નિયમ હતો કે ભાગીદારી પેઢીમાં થતું એક પ્રકારનું પુનર્ગઠન. ભાગીદારી પેઢીમાં થતું એક પ્રકારનું પુનર્ગઠનને શું કહેવાય? તો પુનર્ગઠનનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો ફેરફાર. આપણા ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે. હવે ફેરફાર આપણે 3 રીતે જોયું હતું. રીત નંબર 1 કઈ હતી? તો કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. આપણો પહેલો ફેરફાર હતો. બીજો ફેરફાર વિદ્યાર્થી મિત્રો કયો આપણે આવે છે? તો કે બીજો ફેરફાર છે ભાગીદારનો પ્રવેશ, જે આપણે આજે વાત કરવાના હતી. અને એના પછીનો ફેરફાર આવશે નિવૃત્તિ અથવા ઓબ્લિક મૃત્યુ. આપણો ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારના ફેરફાર આપણે જોયા પુનર્ગઠનના ચેપ્ટરમાં. એમાં ડિટેલમાં ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે કોનો કર્યો? તો કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર, એટલે કે લાભ અને ત્યાગના પ્રમાણની ગણતરી આપણે કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું નવા ભાગીદારનો પ્રવેશ. ફેરફાર નંબર 2. નવા ભાગીદારનો પ્રવેશ. શા માટે આપણે નવા ભાગીદારને પ્રવેશ આપવો પડે છે? એના કુલ વિદ્યાર્થી મિત્રો 5 કારણ છે. એ 5 કારણ પણ આપણે જોવાના છે. કઈ રીતે ફેરફાર થાય છે જોઈએ આપણે. એક એક્ઝામ્પલ થી આપણે શરૂઆત કરી. દાખલા તરીકે સમજી લો વિદ્યાર્થી મિત્રો કે A, B અને C આ 3 ભાગીદાર છે. આ ત્રણે ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ, તો કે નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ એક ધારણા સાથે નક્કી કરી લઈએ કે ચાલો કે 4:3:2 છે. 4:3:2 છે. હવે આ 3 ભાગીદારી પેઢી ચલાવે છે. 3 ભાગીદાર અને 3 ભાગીદારી પેઢી ચલાવતા હોય. બરાબર કમ્પ્લીટ આખું કામકાજ ચાલે છે. ભાગીદારી પેઢી પણ ચાલે છે, બધી પ્રક્રિયા બધું ચાલે છે, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તો હવે પ્રશ્ન તો કે આ ભાગીદારી પેઢીની અંદર કોઈ પણ પ્રકારનો કોઈને તકલીફ નથી, તો શા માટે આમાં ફેરફાર કરવો પડે? એના 5 કારણ છે. દાખલા તરીકે સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આપણે એમ કહેવાય કે ભાગીદારી પેઢીમાં આપણે ABC 3 ભાગીદાર તો ભાગીદારી પેઢી ચલાવતા હતા અને એના ઘણા લોકો થઈ ગયા ધારો કે, અને એને ફેરફાર કરીને એવું નક્કી કર્યું કે આપણે D નામના ભાગીદારને ભાગીદાર બનાવવો છે. ABC 3 તો ભાગીદાર છે જ, રેડી, પણ D નામના ભાગીદારને ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપવાનું નક્કી કર્યું. એ નક્કી કોણ કરે? તો કે ABC 3 વ્યક્તિ નક્કી કરે છે. યાદ રાખજો, જ્યારે કોઈ પણ ભાગીદારને ભાગીદાર બનાવવામાં આવે ત્યારે હંમેશા માટે
કે A B અને C ત્રણે ત્રણ ભાગીદારની સર્વસંમતિ હોવી જોઈએ, એટલે કે ત્રણે ત્રણ ભાગીદાર સહમત થયેલા હોવા જોઈએ. એમાં કોઈ પણ એક ભાગીદાર અસહમત થાય તો નવા ભાગીદારને પ્રવેશ આપી શકાતો નથી. એટલા માટે જે પણ ભાગીદારને તમે ભાગીદાર બનાવો તો એ ની અંદર આપણે બાકીના બધા જ ભાગીદારો ABC ત્રણ ત્રણ ભાગીદાર સહમત થયેલા હોવા જોઈએ, તો જ ભાગીદારી પેઢીમાં ભાગીદારને પ્રવેશ મળે છે. ચાલો ધારણા કરી લો કે ધારો કે ABC એ ત્રણે ત્રણ સહમત પણ થઈ ગયા, D નામના ભાગીદારને પ્રવેશ આપી દીધો, તો હવે શું? એના માટે શું કરવું પડે? તો એના માટેની પ્રોસેસ આગળ ઘણી બધી આવશે, હું તમને સમજાવું છું. પણ એના પહેલા મારે તમને શું સમજાવવું છે એ હું તમને કહું કે ABC ત્રણ ભાગીદાર છે, D ને ભાગીદાર તરીકે બનાવવો છે, તો D ને બનાવવાના કારણો કયા? D ને શા માટે ભાગીદાર બનાવવો છે, એવું શું આ ત્રણે ત્રણ વચ્ચે તકલીફ ઊભી થઈ, એવા શું કારણો ઊભા થયા કે D ને ભાગીદાર બનાવવો પડે? એટલા માટે આપણે જોવાનું છે પ્રવેશના કારણો. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આપણે જોશું પ્રવેશના કારણો. આ આના કારણ છે. એની પહેલા પ્રસ્તાવનાની વાત કરું કે દાખલા તરીકે સમજી લો ABC ત્રણે ત્રણ સહમત થઈ ગયા કે ચાલો D ને ભાગીદાર બનાવવો છે. એવું સહમત થઈ ગયા કે D ને ભાગીદાર બનાવવો છે. D ને ભાગીદાર બનાવી દીધો, દાખલા તરીકે D ને ભાગીદાર બનાવી દીધો, બરાબર? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ પોઈન્ટ ખૂબ અગત્યનો છે. D નામનો ભાગીદાર પેઢીમાં આવી જાય તો આ ભાગીદારી પેઢી બંધ થઈ જશે. ABC નામની ભાગીદારી પેઢી બંધ થઈ જશે અને નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવશે. ઈ કઈ? તો કે A B C અને D, આ ચાર નામની ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. પ્રમાણ ઈ પછી નક્કી કરીશું આપણે. આ તો જૂનું પ્રમાણ તો નો હાલે. રેડી? આ ચારે ચારની ભાગીદારી પેઢી બની ગઈ. હવે ભાગીદારી પેઢીનું નામ શું કહેવાનું? ABCD ભાગીદારી પેઢી. પહેલા હતા ABC ભાગીદારી પેઢી, હવે ABCD ભાગીદારી પેઢી. તો આ નવી ભાગીદારી પેઢી આવી ગઈ, જૂની ભાગીદારી પેઢી બંધ થઈ ગઈ. તો જૂની ભાગીદારી પેઢી જો બંધ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો એનું ભાગીદારી પેઢીનું જે જૂનું કરારનામું છે કરારનામું પણ બંધ થઈ જાય અને નવું કરારનામું અસ્તિત્વમાં આવશે. એટલે આપણે પ્રસ્તાવનાની વાત આગળ જોઈએ કે જ્યારે ભાગીદારનો પ્રવેશ એ ભાગીદારી પેઢીનું એક પુનર્ગઠન કહેવાય. મેં તમને ચર્ચા કરી તે રીતે ભાગીદારી પેઢીની અંદર જે પણ ભાગીદારો છે એ ભાગીદારનો પ્રવેશ એક પ્રકારનું પુનર્ગઠન કહેવાય. પુનર્ગઠન એટલે ફેરફાર કહેવાય. આગળ ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન થાય છે. યસ, મેં તમને વાત કરી હતી, જ્યારે ભાગીદાર પ્રવેશ મેળવે કોઈ નવો ભાગીદાર એટલે જૂની ભાગીદારી પેઢીમાંથી જાય વિસર્જન, આ ભાગીદારી પેઢી બંધ થઈ ગઈ, એનું નામો નિશાન મિટાઈ દેવાનું છે. રેડી? એટલે કીધું છે કે જ્યારે નવા ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારી પેઢી શું થાય છે? વિસર્જન કરવામાં આવે છે. આ પેઢી બંધ થઈ જાય છે. આગળ અને નવી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે અને તેનું નવું કરારનામું પણ અમલમાં આવે છે. એટલે હવે ભાગીદારી પેઢી કઈ કહેવાય? ABCD ભાગીદારી પેઢી. અને એનું કરારનામું પણ અસ્તિત્વમાં આવશે. એનું કરારનામું પણ નવું બનાવવું પડશે. એ કરારનામું પહેલેથી જ કરારનામું બનાવવાનો. કરારનામું કેમ બને છે? ચેપ્ટર નંબર 1 એમાં આપણે કરારનામું જોયું તો ભાગીદારી પેઢીનું કરારનામું એ પ્રમાણે આપણે જોવાનું છે. આગળ હવે આ નવા ભાગીદારને પ્રવેશના કારણો કયા છે? શા માટે આ ભાગીદારને પ્રવેશ આપવો પડે એના રીઝન, એનું કારણ. કારણ નંબર 1, પહેલું, ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય એટલા માટે. ચાલો અત્યાર સુધી કેટલા ભાગીદાર હતા? A B C ત્રણ ભાગીદાર હતા. આ ત્રણે ત્રણ ભાગીદાર બરાબર ધંધો ચલાવે છે, બરાબર ચાલે, કાઈ વાંધો નથી. પણ હવે આ ધંધામાં મૂડી ઘટે છે. મૂડીની હવે પૂરેપૂરી જરૂરિયાત છે. આ મોટું કારણ. પૈસા
કોઈ પણ બિઝનેસ આગળ વધી શકતો નથી. હવે ત્રણે ત્રણ ભાગીદાર બુજાણા છે A B અને C ત્રણે ત્રણ બાએ પોતે જેટલા પૈસા લાવવાની ક્ષમતા હોતી પૂરેપૂરી વાપરી નાખી. A નામનો ભાગીદાર કહે કે હું 5 લાખ રૂપિયા લાવું બસ 5 લાખ ની ઉપર 1 રૂપિયો મારથી ન થાય. B નામનો ભાગીદાર કે હું 10 લાખ રૂપિયા લાવું 10 લાખ થી પછી આગળની કોઈ પ્રોસેસ નહીં. અને C નામનો ભાગીદાર કે મારે તો 2 લાખ ની ક્ષમતા છે ભાઈ 2 લાખ પછી મારું કામ કરું. તો આ બધાની ક્ષમતા પૂરી થઈ ગઈ અને પૂરી ક્ષમતા પૂરી 5 લાખ 10 લાખ ને એમ કે 2 લાખ લેવા 17 લાખ રૂપિયા થયા. હવે પેટીમાં હજી ઓર પૈસાની જરૂરિયાત પડવાની છે. તો શું કરવું પડે? એટલા માટે આપણે ઓપ્શન કયો કોઈ દેખાડ્યો કે ચાલો ભાઈ ડી નામના વ્યક્તિને એક ઓર ભાગીદાર બનાવી દો અને આ પૈસાની ઝંઝટમાંથી છૂટી જાય આપણે. ભાગીદાર આવશે પૈસા લાવવો લાવવા પડે ભાગ લેવો એટલે અને જે નક્કી કરીશું બાજુમાં તાર ભાઈ 5 લાખ રૂપિયા લાવવાના છે અને 5 લાખ રૂપિયા લાવશે એટલે ભાગીદાર બનાવી દઈશું એટલે આપણું કામ આગળની પ્રોસેસ ચાલશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો એટલે આ રીઝનથી ભાગીદારને આપણે ભાગીદાર બનાવવામાં આવે છે. પેલું કારણ એવું અથવા કયું કારણ હોઈ શકે છે? ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત માટે છે. એવું બની શકે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ A B C એ ત્રણે ત્રણ ભાગીદાર છે. એ ત્રણે ત્રણ ભાગીદાર સંચાલન કરે છે મેનેજમેન્ટ કરે છે પણ વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત માટે A B C નામનો ભાગીદાર એ ભાગીદારી પેઢીનું સંચાલન કરે છે પણ એ ત્રણે ત્રણ વ્યક્તિ બધી જગ્યા પર પહોંચી નથી શકતા. વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ વ્યક્તિ બધી જગ્યા પર પહોંચી શકતા નથી. વધુ સંચાલકીય શક્તિની જરૂર પડે. ઈ તો કરતા જ હોય સંચાલન પણ વધુ સંચાલકીય શક્તિ જરૂરિયાત માટે એવું બની શકતું હોય કે ત્રણે ત્રણ ભાગીદાર છે ત્રણેમાંથી A નામનો ભાગીદાર એજ્યુકેટેડ ભણેલો માણસ છે તો B C કરતા સારામાં સારું સંચાલન કરતો હોય છે મેનેજમેન્ટ સારું હોય છે. રેડી? તો B C નું મેનેજમેન્ટ તો હોય જ. રેડી? પણ એમ કહેવાય કે વધુ સારું કામકાજ થાય તો એટલા માટે એમ કહેવાય છે કે D નામના ભાગીદારને ભાગીદાર બનાવવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો આ આપણા પુસ્તકમાં લખેલી જે વાત હું તમને સમજાવું છું પણ રિયલ લાઈફમાં ને પ્રેક્ટિકલ વાસ્તવિકતા એકદમ જુદી છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો ત્રણ ભાગીદાર હોય અને સારા સસું સંચાલન મેળવવા માટે કોઈ વ્યક્તિ આજના તારીખમાં કોઈ ભાગીદાર ન બનાવે. સંચાલન વ્યક્તિ મેનેજમેન્ટ વાળો માણસ બે રીતે પગાર દઈને આપણે પણ આ સમયના વિદ્યાર્થી મિત્રો લોકો કોઈ દિવસ આવું કોઈ ભાગીદાર બનાવતો નથી. આ તો આપણે એક ઈ વખતના જે ભાગીદારી કરવાનો કાયદો 1932 માં એ વખતમાં એ સમયની અંદર આખી પરિસ્થિતિ જુદી હતી. એ સમયની અંદર લોકોની માઇન્ડ લોકોની વિચારધારાઓ એકદમ જુદી હતી એટલે આવું શક્ય બનતું. પણ હવે આ સમયની અંદર આવા લાઈફની અંદર હવે કોઈ એવું શક્ય લાગતું નથી. હવે શું કરે કે ABC ત્રણ ભાગીદાર છે નવા ભાગીદાર પ્રવેશ જ નહીં આપવાનો. કાંઈ જરૂરિયાત પડી બધી વ્યવસ્થા થઈ જાય છે. કોઈ નવા ભાગીદાર બનાવવાની જરૂર છે જ નહીં. આગળ પછી આવશે ત્રીજું કારણ કોઈ ભાગીદાર મૃત્યુ કે નિવૃત્ત થાય ત્યારે એટલે કે મીન્સ કે ABC ત્રણ ભાગીદાર છે દાખલા તરીકે C નામનો ભાગીદાર કે આવતા વર્ષે ભાગીદાર પેઢી રહેવા માંગતો નથી એટલે કે નિવૃત્ત થયો અથવા કોઈ આકસ્મિક કારણસર ABC માંથી કોઈ ભાગીદાર મૃત્યુ પામ્યો આકસ્મિક કારણ થયું. રેડી? તો એના કારણે શું થાય છે તો વચ્ચે વધે ગયેલા ભાગીદાર બે વધવાના છે એટલા માટે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવો પડે છે. આગળ એ પછી ભાગીદારી પેઢીમાં કુશળ અને કાર્યક્ષમ કર્મચારી જરૂરિયાત માટે છે. આ પણ પોઈન્ટ આપણે બરાબર મગજમાં બેસતો નથી. એટલે હું કીધું છે કે ABC ત્રણ ભાગીદાર છે. D નામના ભાગીદાર બનાવવાનો છે. હું કામ એને તો કે ભાઈ કુશળ કાર્યક્ષમ આવડે છે એટલા માટે. કુશળ અને કાર્યક્ષમ કર્મચારી જરૂર છે. આ કર્મચારી છે એટલે આપણે ભાગીદાર કરી દેવો છે. પણ આવું વિદ્યાર્થી મિત્રો આ આપણા પુસ્તકમાં લખેલી બધી માહિતીઓ છે પણ આને પ્રેક્ટિકલ લાઈફમાં એ સમયમાં ઉપયોગમાં આવતી હતી પણ આ સમયમાં હવે ઉપયોગમાં આવતી નથી. અને છેલ્લું કારણ ધંધાનું જોખમ વેચવા માટે ધંધાકીય એકમની અંદર વિદ્યાર્થી મિત્રો ધંધાનું જોખમ વેચવું પડે છે. ધંધાનું જોખમ વેચવું એટલે કઈ રીતે ABC ભાગીદાર છે ધંધાકીય એકમ કરતા હોય તો એને નફો પણ થાય એવું અમે નુકસાન પણ ભોગવવું પડે. એટલા માટે ધંધાકીય એકમ કહેવાય કે જો ત્રણ ભાગીદાર તો ત્રણ વચ્ચે નુકસાન થાય ચાર તો ચાર વચ્ચે નુકસાન ભોગવવું પડે
એટલા માટે નુકસાનનું ભોગવવા માટે કહેવાય છે કે આપણે એક જ રીતે ભાગીદારને ભાગીદાર બનાવવામાં પણ આવતો હોય છે. તો આ 5 કારણ મેં તમને જોયા. આ કારણ છે કે આવી રીતે ભાગીદાર બનાવવામાં આવે છે. પણ હવે કારણ ઓકે થઈ ગયા, ડીલ થઈ ગઈ કે તમે ડી નામના ભાગીદારને ભાગીદાર બનાવો, ફાઇનલ થઈ ગયું. હવેની પ્રોસેસ હાલો કે ઈ કારણ આપણે સમજી લીધા. આ કારણસર આપણે ભાગીદારને ભાગીદાર બનાવવો પડે છે. ઈ કારણ પણ સમજાઈ ગયું. હવે ભાગીદારને ભાગીદાર બનાવવાનું હવે આગળની પ્રોસેસ ઈ હું તમને કહું. ચાલો હવે પ્રોસેસ બરાબર સમજી લેજો. ABC જૂની ભાગીદાર પેઢી, નવી ભાગીદાર પેઢી ABCD કરારનામું બની ગયું. ઓકે, બધું ડીલ ઓકે થઈ ગઈ છે. હવે શું? તો D નામના ભાગીદાર આ ABC સાથે મીટિંગ કરશે. મીટિંગ ટુગેધર. ઓકે, ચાલો સામે સામે લોકો મીટિંગ કરશે. ABC એક બાજુ હોય મીટિંગમાં અને D નામનો ભાગીદાર એકલો હોય. હવે સવાલ, ABC નામના ભાગીદારી પેઢીએ ABC ત્રણ ભાગીદારે D ને પ્રશ્ન કર્યો કે ચાલો ભાઈ તને ભાગીદાર મે બનાવીએ. શું કામે ભાગીદાર બનાવીએ? તો કે બોલો ભાઈ તમને શું પ્રશ્ન છે? અને ABC નામના ભાગીદાર શું બોલ્યા? D ને કહેશે કે તારે ભાગીદારી પેઢીમાં ભાગીદાર બનવું હોય તો તારે પહેલું કામ શું કરવું પડે? આ ABC ભાગીદારી પેઢીમાં ભાગીદાર બનવું હોય તો D ને ABC પ્રશ્ન પૂછે છે. કોને પૂછે છે? D ને પૂછે છે કે તારે શું કામ કરવું પડે? તો કે તે કીધું કે તારે મૂડી પેટે પૈસા લાવવા પડે. મૂડી પેટે પૈસા લાવવા પડે. આવો પ્રશ્ન કોણે કર્યો? ABC. કોને કર્યો? D ને કર્યો. D કે ઓકે ચાલો મૂડી પેટે પૈસા ઉલાવ્યો. હવે D કે મારો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? ચાલો હું મૂડી પેટે પૈસા આપું તો મને શું ફાયદો? ઓકે, તો હવે D નો પ્રશ્ન હવે ABC જવાબ છે કે આને કીધું કે તને અને ABC આ ભાગીદારી પેઢી D નામના ભાગીદારને શું આપે છે? તો કે ભાઈ મિલકતમાં તને ભાગ આપે છે. મિલકતમાં નફો ભાગ લખી નાખો. મિલકતમાં ભાગ આપે છે. રેડી? મિલકતમાં ભાગ ડન. ઓકે, એટલે આનો સમાધાન બે થઈ ગયો. ઓકે, ચાલો હવે ABCD બીજો પ્રશ્ન કરે છે. ABCD નામના વ્યક્તિએ ભાગીદાર પેઢી બીજો પ્રશ્ન કર્યો. કોને કર્યો? D ને કરે છે. ચાલો ભાઈ હવે D ને બીજો પ્રશ્ન કરવાનો છે. તારે પાઘડી પેટે પૈસા લાવવાના છે. ABC એ પ્રશ્ન કર્યો. કોને કર્યો? D ને. ઓકે, D નામનો ભાગીદાર છે કાઈ વાંધો. ચાલો હવે D નામના વ્યક્તિએ પાઘડી પેટે પૈસા આપ્યા. ડન. થઈ ગયો પ્રશ્ન. હવે પાઘડી પેટે પૈસા લોકો દેવાય નથી ગયું. હવે D નો પ્રશ્ન છે. ABC એ શું પ્રશ્ન છે કે મને શું ફાયદો પાઘડી પેટે પૈસા આપું તો ઈ વાત તને જવાબ આપે છે. ABC જવાબ હું આપો કે હવે તને અમે આજથી નફામાં ભાગ આપીશું. અમે 1 રૂપિયો કમાણા તો 4 ભાગ કરશું. 1 લાખ કમાણા તો 4 ભાગ કરશું. 10 લાખ કમાણા, 10 કરોડ કમાણા કે 100 કરોડ કમાણા અમે 4 ભાગ કરીશું. એટલે નફામાં ભાગ આપીશું. તો આ 2 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. નવા ભાગીદારના પ્રવેશથી નવો ભાગીદાર પેઢીમાં 2 વસ્તુ લાવે. પેલું મૂડી પેટે પૈસા લાવે અને પાઘડી પેટે પૈસા લાવે અને એના બદલામાં કોને શું આપવું પડે છે? મિલકતમાં ભાગ દેવો પડે છે, નફામાં ભાગ દેવો પડે છે. આ એના કારણો. રેડી? આ આવ્યા એટલે આવું થયું. ઓકે, ચાલો તો અહીં આપણે કારણ પૂરા કર્યા છે. આગળનો આ પ્રોસેસને આપણે આગળ શરૂઆત કરો. આપણે આનો પોઈન્ટ આગળ આપણે લઈ જઈશું પણ આપણા નેક્સ્ટ વિડિયોમાં લઈ જઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, ધન્યવાદ. આનો કમેન્ટ કરી પાછળ આવજો.